નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ચલથાણ વિભાગ માટેની જે બમ્પર ભરતી જાહેરાત આવી છે તેના માટેની માહિતી આ વિડીયોમાં જોવાના છે. ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે દિન 10માં અરજીઓ મંગાવવામાં આવે છે. તો મિત્રો, ચાલો આપણે ચલથાણ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડની જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં જોઈએ. શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ ચલથાણ તાલુકે પલસાણા ડિસ્ટ્રિક્ટ સુરત ગુજરાત ખાતે આવેલી આ સહકારી મંડળી છે. અવર ઇઝ અ કોર્પોરેટિવ સુગર ફેક્ટરી હેવિંગ કેપેસિટી ઓફ 1000 TCD with 60 KLPD disability unit located in South Gujarat. Application are invited from deserving, qualified, experienced and energetic candidate for the following post. જગ્યાનું નામ, ક્વોલિફિકેશન, જગ્યાની સંખ્યા અને એક્સપિરિયન્સ આ જગ્યામાં કેટલો હોવો જોઈએ તેના માટેની માહિતી આપવામાં આવી છે. તો વન બાય વન આપણે દરેક જગ્યાની માહિતી મેળવીએ. તો પ્રથમ જગ્યા છે ચીફ એકાઉન્ટન્ટ. અહીં મિત્રો CA, M.Com, MBA, ફાઇનાન્સ કરેલા ઉમેદવારોની ભરતી થવાની છે. કુલ એક જગ્યા પર અહીં ભરતી થશે. આ જગ્યા માટે 10 થી 12 વર્ષનો એક્સપિરિયન્સ તેમજ બેઝિક કોમ્પ્યુટર નોલેજ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. ડિસ્ટિલરી મેનેજર, BSc કેમિકલ, BSc કેમિસ્ટ્રી વિથ ANSI, VSI, આલ્કોહોલ ટેકનોલોજી નું એજ્યુકેશન અહીં ધરાવતા હોવા જોઈએ. કુલ એક જગ્યા મિનિમમ 15 વર્ષનો અહીં અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. જગ્યા નંબર 3 છે મેડિકલ ઓફિસર. અહીં ક્વોલિફિકેશનની વાત કરીએ તો MBBS, BAMS વિથ સર્ટિફાઈડ કોર્સ CIH કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં કુલ એક જગ્યા પર ભરતી થવાની છે. મિનિમમ અહીં 10 વર્ષનો એક્સપિરિયન્સ સુગર પ્લાન્ટ નો હોવો જરૂરી છે. એડમિનિસ્ટ્રેશન ઓફિસરની જગ્યા છે મિત્રો. અહીં BA, BCom, MBA વિથ લો, MSW, MLW કરેલા ઉમેદવારોની ભરતી થશે. કુલ એક જગ્યા પર ભરતી થવાની છે. અહીં પણ 10 વર્ષનો સિમિલર વિભાગનો અનુભવ હોવો જરૂરી છે. પરચેજ ઓફિસર માટેની આગળની જગ્યા છે. તેના માટેની શૈક્ષણિક લાયકાત છે ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મટીરિયલ મેનેજમેન્ટ. કુલ એક જગ્યા પર અહીં ભરતી થશે. અહીં પણ સિમિલર વિભાગનો 10 વર્ષનો અનુભવ જરૂરી છે. તેમજ ઉમેદવારને કોમ્પ્યુટર ઓપરેટિંગનું જ્ઞાન હોવું પણ અહીં જરૂરી છે. ડેપ્યુટી ચીફ કેમિસ્ટની આગળની જગ્યા છે મિત્રો. અહીં BSc કેમિસ્ટ્રી વિથ ANSI અથવા VSI સર્ટિફિકેટ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. અહીં મિનિમમ આ વિભાગનો 10 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. મેન્યુફેક્ચરિંગ કેમિસ્ટની આગળની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાત છે BSc વિથ ANSI, VSL સુગર ટેકનોલોજીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે. અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. અહીં મિત્રો સુગર પ્લાન્ટનો 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. આગળની જગ્યા છે લેબ કેમિસ્ટ. અહીં BSc કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં મિત્રો કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. આ વિભાગનો 5 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આરો પ્લાન્ટ કેમિસ્ટની આગળની જગ્યા છે જેમાં BSc કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. મિનિમમ 5 વર્ષનો અહીં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા પ્રોફેશનસી વિથ SCADA સિસ્ટમની અનુભવ અહીં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આસિસ્ટન્ટ એન્જિનિયર મેકેનિકલમાં BE મેકેનિકલ અથવા BTech DME કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. અહીં પણ સુગર પ્લાન્ટનો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરની આગળની જે જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા BE ઇલેક્ટ્રિકલ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. અહીં પણ સુગર પ્લાન્ટનો 5 વર્ષનો અનુભવ જરૂરી છે. આગળની જગ્યા છે એગ્રીકલ્ચર ઓફિસર. MSc BSc એગ્રીકલ્ચર કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. મિનિમમ સુગર પ્લાન્ટનો 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. સિક્યુરિટી ઓફિસરની આગળની જગ્યા છે જેમાં BA, BCom અથવા GRD ટેનર્ડમાં ઉમેદવાર અહીં અરજી કરી શકે છે. અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. અહીં પણ
એક્સ આર્મીમેન કેન્ડિડેટ અથવા તો સિક્યુરિટી ઓફિસરનો અનુભવ 5 વર્ષનો ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ટ્રાન્સપોર્ટ ઓફિસરની આગળની જગ્યા છે, જેમાં ડિગ્રી ડિપ્લોમા ઇન ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટનો કોર્સ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. મિત્રો, આ વિભાગનો 10 વર્ષનો અનુભવ જરૂરી છે. આગળની જગ્યા છે ક્લાર્ક. એની શૈક્ષણિક લાયકાત જોઈએ તો એમકોમ બીકોમ વિથ કમ્પ્યુટર ઓપરેશન નોલેજની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં કુલ 4 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ વિભાગનો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. મિત્રો, આગળની જગ્યા છે ડીસીએસ ઓપરેટર, જેમાં આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ પાસ કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. સુગર ફેક્ટરી અથવા સિમિલર વિભાગનો 5 વર્ષનો અહીં અનુભવ હોવો જરૂરી છે. આગળની જગ્યા છે મિત્રો 66 કેવી સ્વિચ યાર્ડ ઓપરેટર. અહીં ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં પણ કુલ 4 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. અહીં મિનિમમ 5 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. હેડ પેનમેનની આ જગ્યા છે મિત્રો. અહીં ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. મિનિમમ 10 વર્ષનો એક્સપિરિયન્સ સુગર ફેક્ટરીનો હોવો જરૂરી છે. પેનમેનની અહીં ભરતી આગળની જગ્યામાં થવાની છે, જેમાં ધોરણ 10 પાસ અને એસબીસીસી ફ્રોમ એનએસઆઈ બીએસઆઈનો કોર્સ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. સુગર ફેક્ટરીનો 10 વર્ષનો અનુભવ અહીં જરૂરી છે. મેટની આગળની જગ્યા છે, જેમાં ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં કુલ 8 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. સુગર ફેક્ટરીનો 10 વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે. આગળની જગ્યા છે ફીટર. તો આઈટીઆઈ ફીટર ટ્રેડ પાસ કરેલા ઉમેદવારો થવાની છે. અહીં કુલ 8 જગ્યા ઉપર ભરતી થવાની છે. સુગર ઇન્ડસ્ટ્રીનો 10 વર્ષનો અનુભવ અહીં જરૂરી છે. ઓપરેટર કોમ્પ્યુટર પંપ પ્લાન્ટ વગેરેની જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. તેના માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ 10 12 પાસ કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં કુલ 12 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. મિનિમમ 5 વર્ષનો સુગર ફેક્ટરીનો અનુભવ અહીં જરૂરી છે. ટર્બાઇન એટેન્ડન્ટ ફાયરમેન ખલાસીની આ જગ્યા છે. અહીં મિત્રો ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં કુલ 3 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. મિનિમમ 5 વર્ષનો સુગર ફેક્ટરીનો અનુભવ તમને હોવો જરૂરી છે. તો મિત્રો, આ વિવિધ જગ્યાઓ, તેનું ક્વોલિફિકેશન, કુલ કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, તેમજ આ જગ્યામાં અરજી કરવા માટે અનુભવ કેટલો હોવો જોઈએ તેની માહિતી આપણે અહીં જોઈ. અહીં મિત્રો અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી જોઈએ તો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આર required to send their application within 10 days on publication of this advertisement with complete biodata, standing qualification, experience, present and expected salary, addressed to the management director of the above address. તો જે મિત્રો આ જગ્યાઓ ઉપર નોકરી કરવામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે તેમજ બાયોડેટા અહીં આપવામાં આવેલા સરનામે મેનેજિંગ ડિરેક્ટરને દિન 10માં આપવાના રહેશે. એટલે કે તમારે અહીં આપવામાં આવેલી ઈમેલ આઈડી ઉપર આ બાયોડેટાને સેન્ડ કરવાનો રહેશે. મિત્રો, આ હતી ચલથાણા વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં વિવિધ જગ્યાઓમાં જે ભરતી થવાની છે તે ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.